છો બધા મજામાં થશો તો આજે જો આપણે નવો વ્લોગ અત્યારમાં શરૂ કરી દીધો છે તો જો નવા આવ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા જજો અને જો અહીંયા અમારા બા સરસ મજાનો સલાખો બનાવે છે મોટો કેમ કે સલાખો બનાવવો પડે ઠેલિયું વધી ગઈ તો એ સલાખો બનાવવા મળ્યા છે અને ચાલો આપણે અવનીબેનને અને આસ્થાબેનને જવાનું છે બાળ મંદિરે તો આપણે એને તૈયાર કરી દઈએ બે બેનને જવાનું છે બાળ મંદિરે મમ્મી હું મારા હાથે માથું ઓળાવી નાખું જો તને માથું ઓળાવતા આવડે કા ઓળાવતા આવડે જો હાથે માથું ઓળાવવા મળ્યા છે તો જો આપણે આસ્થાબેનનું માથું ઓળાવી નાખ્યું છે ને અવનીબેનને જો માથું ઓળાવીને તો સરિયા ગોઠે નહીં ને આપણે કપડાં ધોવા બેસી ગયા છીએ સરસ મજા ચાલો આપણે કપડાને એવું ધોઈ નાખવી ઘરકામ કરી નાખવી જો કપડાં ધોઈ ગયા છે આપણે સરસ મજાના જો આપણે કપડાં બધા ધોઈ નાખ્યા છે સરસ મજાના કપડાં આપણા ધોવાઈ ગયા છે કપડાં ધોઈ નાખ્યા આપણે આ બે બેનો નિશાળેથી વહી આવ્યું અને હવે ખાવું છે ભૂખ લાગી છે બેન વાટે હતા ત્યારથી જો ખાવાનું વેવે છે વાટક્યા મૂકી ગયું છે બણી મૂકી ગયું સાસની ગરું આવી ગયું રોટલાનું શાક લાવજો શાક આવી ગયું ડીશ આવી ગયું હાલો આપણે બરફ કાઢી લઈએ ફ્રીજમાંથી એમાં દીદીને બહુ હક ખોલવાનું જો આપણે બરફ કાઢી લીધી તો એ શું છે દીદી શેમાં નાખવાનું છે સાલ્યામ નહીં ગાંડી સાસમાં હા હાલો બાને ખાવા બોલાવતા હાલો આપણે બરફ નાખી દેવી સાસમાં થોડી સાસ કાઢી લઈ બહુ ઝાઝી છે જો આખી બહોળી ભરી સાસની બરફ ની હમણાં બરફ ન કરતા એ સાસમાં તો નાખો જો લાતીમાં ભાંગવો પડશે બહાર આપણે ભાંગી ગયો જો બરફ ભાંગી નાખ્યો આપણે હા જો ટાંડો દીદી તાર લોડે મોકલો કાકે આવે તાર મળી દે દીદી તાર લોડે તો કોઈ કેલી કદી વિયો સાય ઓય તો વઈ જા બધા જમવા સરસ મજાનું બટેટાનું શાક છે સાસ છે સાસમાં બરફ નાખી દીધો જો અમાર બાની બે ગયા દાદાને બે અમાર દીદી ફોન વાટે બે ઊભા છે હું જોતું જો ફોન જોતો જોવા તો બે નિશાળે ગઈ છે ને વઈ આવ્યું ઠીક લ્યો તો જો આપણે સરસ મજાનું જમવાનું થઈ ગયું છે ચાલો હવે આપણે જમી લઈએ તો મળશું નવા વ્લોગમાં બાય બાય